વંશનો વારસો એ બહુ મોટી વાત છે. પ્રિયજનો, ભગવાનના તમે દૈવી અંશ હો તો તમે ભાગ્યશાળી કહેવાઓ, પણ પવિત્ર વંશમાં તમને જન્મ મળે તો તમે महाभाग्यशाली कहेवाओ. प्रत्येक बालक का जन्म भगवान की इच्छा से होता है और वो भगवान का चिदंश है. प्रत्येक बालक एक संभावना के साथ जन्म लेता है. हर एक बालक के अंदर कुछ न कुछ संभावनाएं भगवान ने रखी हुई है. उसका अगर योग्य पोषण किया जाए तो उस बालक में से वो संभावनाओं को निश्चित रूप से निखारा जा सकता है. बहुत सुंदर उक्ति है. હું ઘણી બધી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું. સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુરઃ ઔદારમ વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. તમારા અંદર અગર સુશીલતા છે, તમારો સ્વભાવ સારો છે, તો એ માતાનું પુણ્ય છે. તમારા અંદર અગર ઇન્ટેલિજન્સી છે, તમે ચતુર છો, બુદ્ધિ તમારી સારી છે, પિતાનું પુણ્ય છે. તમારા અંદર અગર ઉદારતા છે, અને યાદ રાખજો, ઉદારતા એ શ્રેષ્ઠ ગુણ છે. કારણ કે જે વ્યક્તિમાં ઉદારતા હોય એ જ વ્યક્તિ પ્રેમ કરી શકે, અને જે વ્યક્તિ પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ ભક્તિ કરી શકે, અને જે भक्ति करी सके एज भगवान ने पामी सके. उदारता यानी जहां देने का भाव है. भगवान भी कहां प्रकट होते हैं? जहां उदारता है. नंदराय जी के वहां उदारता थी. जस आपे ने जशोदा कहवाय, जस ले ने जशोदा न कहवाय. जे सर्वने आनंद आपे ए नंदराय जी, ए यशोदा जी जस आपे छे. विशुद्ध सत्वम वसुदेव जी, અને જેમાં વિશેષ દિવ્યતા છે દેવકી જી. આ બધા આપવા વાળા ગુણો વાળા વ્યક્તિઓ છે. અને ભગવાનના ઇર્દગિર્દ પણ જે તત્વ વિરાજમાન છે એ પણ આપવા વાળા છે. ગાય એ પરોપકાર. ગાય પોતાનું દૂધ ખાલી એના વાછરડાને ન આપીને એ જનજનને પ્રદાન કરે છે. એટલે જ ગાવઃ વિશ્વસ્ય માતરઃ. એ વિશ્વની માતા છે. એનું દૂધ એ ખાલી હિન્દુઓને જ જાય કે વૈષ્ણવોને જ જાય એવું નથી હોતું. એટલે જ ગાય બિન સાંપ્રદાયિક છે. એનું દૂધ એ પ્રત્યેક ધર્મના લોકોને જાય છે, પ્રત્યેક માનવના લોકોને જાય છે. એટલે જ વિશ્વની માતા છે, જેમાં આપવાનું ગુણ છે. જે આપનાર લોકો છે ભગવાનને બહુ પ્રિય છે. લેવામાં સંકુચિતતા છે, આપવામાં ઉદારતા છે. ઇંગ્લિશના અંદર એવું કહેવાય છે કે આઈ વોન્ટ હેપીનેસ, એમાંથી આઈ કાઢી નાખો તો તમને હેપીનેસ મળે. પણ ભક્તિ માર્ગમાં આઈ કાઢવાની વાત નથી, આઈને ડાયલ્યુટ કરવાની વાત છે. આઈ વોન્ટ હેપીનેસ ને આઈ એમ હેપીનેસ. I belong to happiness. I belong to Krishna, who himself is happiness and bliss. આને નાશ નથી કરવાનો, ડાયલ્યુટ કરવાનો છે. મિશ્રી દૂધના અંદર જ્યારે ભળે ત્યારે એ મિશ્રી પોતાના અસ્તિત્વને ગુમાવી દે છે, પણ એ મીઠાશમાં કન્વર્ટ થઈ જાય છે. એમ આપણા આયને ભગવાનના શ્રી ચરણારવિંદોના અંદર જ્યારે દાસ ભાવથી આપણે ડાયલ્યુટ કરી નાખીએ છીએ. હે કૃષ્ણ, તું મારો અને હું તારો. શ્રી કૃષ્ણ શરણમ મમ. હું તારો છું અને તું મારો છે. આ હું ને તારાના અંદર સમર્પિત કરવાનું છે. या तो હું તું में समर्पित होगा, या तू હું में समर्पित होगा. હું તુમાં સમર્પિત થાય એ ભક્તિ, તું હુંમાં સમર્પિત થાય એ જ્ઞાન માર્ગ. જીવાંશોસ્ત્ય વના પર. અને પેલામાં અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન છું. એ તું હુંમાં સમર્પિત થાય છે. અહીંયા હું તુંમાં સમર્પિત થાય છે.
એ આયને ડાયલ્યુટ કરીને મીઠાસ યુક્ત બનાવીને ભગવાનના શ્રી ચરણારવિંદોમાં સમર્પિત કરવાનું છે. અને જે પોતાનું સમર્પણ કરી શકે એ જ ભક્તિના પથ પર આગળ વધી શકે એ ઉદારતા, પોતાના જાતને ન્યોછાવર કરવાની ઉદારતા, પ્રેમ કરવાની ઉદારતા, સત્કર્મ કરવાની ઉદારતા, બીજાને ખુશ કરવાની, સુખી કરવાની ઉદારતા, બીજાને રાજી કરવાની ઉદારતા. ઉદારમ વંશ પુણ્યેન, એ વંશમાંથી પ્રાપ્ત થાય છે. એક કોઈક મર્યાદી તમારા કુળમાં જન્મી જાય, 7 પેઢી તારતો જાય. વિચાર કરો, જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના કુળમાં એ સૌભાગ્યથી અમારું જન્મ થયું તો એ કેટલો મોટો વંશનો વારસો પ્રદાન થયો છે. મને યાદ છે, મારી તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિતભાઈ મોદીના ત્યાં પધરામણી હતી અને એમને મને બહુ સરસ વાત કરી કે જે મારા પિતા એ મર્યાદી છે, દિવસ રાત ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગમાં વ્યસ્ત રહેતા. સુરત શહેરમાં ઘણા બધા એવા લોકો છે જે બંને ટાઈમ સેવા કરે છે, અષ્ટયામ સેવા. અને ઘણા બધા લોકોના ત્યાં મારી પધરામણીઓ થઈ અને આપણા સુરત ઘર પ્રણાલિકા અનુસાર બહુ સુંદર એ લોકો સેવામાં રતપ્રત છે. હરિરાયજી કેટલી સુંદર વાત કરી. હો વારીન વલ્લભિયન પર અપને તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણન. એ દાસ ભાવ એમના રોમ રોમમાં પ્રગટે છે. કેટલી સહજતા, સરળતા, દીનતા, એ આય ડાયલ્યુટ થઈ ગયો છે દાસ ભાવમાં. એમની વાણીમાં વિનમ્રતા, એમની વાણીમાં વિવેક, એક એવી મીઠાસ, જરાય લેવાની વૃત્તિની ભારોભાર આપવાની વૃત્તિ, તત્સુખનો વિચાર. અને એટલે આપણા ઠાકોરજીની સેવામાં પણ આપવાનો ભાવ છે, ક્યાંય લેવાનો ભાવ નથી. તત્સુખ, ઠાકોરજીના સુખાર્થે. પ્રભુ કે સુખ में हम सुखी बने, પ્રભુ કો શ્રમ ન પડે. આ એક કેર છે. પ્રેમમાં પરસ્પર એકબીજાના સુખનો વિચાર છે અને જ્યાં પ્રેમ હોય ત્યાં બીજાના સુખનો વિચાર એ સહજ આવી જ જાય. સ્વાર્થ હોય ત્યાં પોતાના સુખનો વિચાર આવે. પ્રેમમાં તો પરમાર્થ છે. અને એ જે આખી પુષ્ટિ માર્ગની સાધન પ્રણાલિકા જે વલ્લભાધીશ મહાપ્રભુજીએ બતાડી, અને એ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ પોતાના ઘરે એ ઠાકોરજીની એ રીતની સેવા અગર કરે, નિશ્ચિત ભગવાન કૃપા કરે ત્યારે સાધન આપે. ઘણીવાર સાધન વડે ભગવાન પોતાની કૃપાથી પ્રાપ્ત થાય અને ઘણીવાર સાધન વગર પણ ભગવાન એને ફળ આપી દે છે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવે, સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવે. સેવા પ્લસ કથા યા ઓનલી કથા. સેવાના સાથે કથા, સેવાના સાથે કીર્તન, સેવાના સાથે સ્મરણ, કથાના સાથે કીર્તન, કથાના સાથે સ્મરણ. વાર્તા પ્રસંગોમાં અમુક જીવોનો ઉદ્ધાર સેવા કથા બંનેના માધ્યમથી થયો છે. અમુક જીવોનો ઉદ્ધાર કેવલ કથાના માધ્યમથી પણ થયો છે. પુરુષોત્તમ દાસજી શેઠ, પદ્મનાભ દાસજી ઇત્યાદિ સેવાના માધ્યમથી ભગવાને કૃપા કરીને એમને એ તનુજા વિતજા સેવાનું સાધન આપ્યું. પૂર્ણમલ ક્ષત્રિય, એના માધ્યમથી એમને માનસી સિદ્ધ થઈ, ગજ્જન ધાવન. પણ દિનકર દાસ જેવાને કેવલ કથાના માધ્યમથી ભગવાને એ માનસી સિદ્ધ કરાવી. કનૈયાલાલ શાલને ભગવાને કેવલ કથાના માધ્યમથી માનસી સિદ્ધ કરાવી. અચ્યુત દાસજીને ભગવાન ની કૃપાથી શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીએ કેવલ માત્ર પોતાનું ચરણામૃત આપ્યું. ન તનુજા સેવા ન વિત્તજા સેવા, એમને सीधी मानसी આપી. तो कभी साधन के माध्यम से भगवान ने फल दिया है अपनी कृपा से, कभी बिना साधन वो अपनी अहेतु की दिव्य कृपा के माध्यम से भगवान ने साक्षात मानसी का फल दे दिया. દિનકર દાસજીનો નિત્યલીલા પ્રસંગ આપણે જોઈએ.
એમનું નિત્ય લીલામાં નામ શું હતું? મન આતુરી. એ મન આતુરી સખી હતી અને એના મનમાં હંમેશા આતુરતા રહેતી. સ્વામીજી પાસે પ્રસંગ સાંભળે શ્યામ સુંદરના અને શ્યામ સુંદર પાસે પ્રસંગ સાંભળે સ્વામીજીના. અહીંયાથી પ્રસંગ સાંભળીને અહીંયા કે અને અહીંયાથી પ્રસંગ સાંભળીને અહીંયા કે. અને એ શ્યામ સુંદરના એ પ્રસંગોને સાંભળતા સાંભળતા એવી એમાં રુચિ થઈ ભગવદ વાર્તામાં, ભૂતલ પર આવીને એ દિનકરદાસમાં કથા માટેની એ રુચિ ઇનબિલ્ટ હતી. સેવા નથી કરી પણ કથાના માધ્યમથી એમને માનસી સિદ્ધ થઈ. નિત્ય લીલાના એ સંસ્કાર હતા. तो कभी साधन से भगवान कृपा करते हैं, पहले तो कृपा से ही साधन मिलता है, कभी साधन बिना भी डायरेक्ट कृपा कर देते हैं. એ બે ટાઈમની સેવા અને એમાં ચિત્તનો નિરોધ ખૂબ રહે છે. અલૌકિકતામાં રુચિ વધતી જાય છે. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી. સર્વદા અલૌકિકેષુ પદાર્થેષુ મહાત્મ શ્રવણાત રુચિ ઉત્પદ્યતે. મહાત્મ જ્ઞાનના માધ્યમથી, મહાત્મ જ્ઞાન પૂર્વકના શ્રવણના માધ્યમથી વ્યક્તિના હૃદયના અંદર પરમાત્મા માટેની એ રુચિ પ્રગટ થાય છે. ઘણીવાર રુચિ પૂર્વક તમે સેવા કરો અને ઘણીવાર કરતા કરતા રુચि प्रकट થાય. वाइस वर्षा है. एक है प्रेम से आप सेवा करो और एक है सेवा से आप पे प्रेम का जागृतिकरण होना. આ પેલા લવ મેરેજ ને અરેન્જ મેરેજ જેવું નથી હોતું. પેલા પ્રેમ થાય ને પછી લગ્ન થાય ને પેલા લગ્ન થાય ને પછી પ્રેમ થાય. તો ઘણામાં પહેલાથી જ રુચિ હોય છે ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીની કથામાં પહેલાથી જ પ્રેમ થયેલો હોય છે. એટલે જ ગોપી ગીત એ પ્રેમથી ગવાયેલું ગીત છે, પ્રેમ માટે ગવાયેલું ગીત નથી. એ ફલ છે, એ ફલાત્મિકા સેવા છે તમારી. સાધનમાંથી ફલ માનસી મળે પણ તમારામાં પહેલાથી જ અગર પ્રભુ માટેનો પ્રેમ છે અને એ પ્રેમ પૂર્વક જ્યારે તમે સાધન કરો છો ત્યારે સાધન તમારું એ ફલાત્મિકા બની જાય છે.